નમસ્કાર દર્શકો, હું છું વિષ્ણુ મકવાણા. સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા તહેસીલમાં, અને તમે અહીંયા જોઈ શકો છો આપણે તાલુકા પંચાયત કચેરીએ આવી ચૂક્યા છીએ. અને અહીંયા સંત રામપાલજી મહારાજનો સત્સંગ છે આજે, તો અહીંયા અંદર જઈને વધારે જાણકારી મેળવીશું. ચાલો આપણે અંદર જઈને જાણકારી મેળવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સંત રામપાલજી મહારાજનું નામ દીક્ષા લેવા માટેનો લાભ થાય છે તેનું બેનર લગાવ્યું છે. અહીંયા જે લાભ થાય છે તેના બેનર લગાવવામાં આવ્યું છે, અને અંદર જઈને જાણકારી મેળવીશું. દર્શકો, આપણે આવી ગયા છે અહીંયા સભાખંડની અંદર, અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે ભક્તો આવ્યા છે એમના ચંપલ રાખવામાં મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કેવી સુંદર રીતે ચંપલો ગોઠવવામાં આવ્યા છે. અને તમે આ બી બાજુ જોઈ શકો છો અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જે પાણી આવે છે ભક્તો પીવા, તેમને પાણી પીવાની વ્યવસ્થા કરી છે. તો હવે આપણે અંદર જઈને સત્સંગ સ્થળની માહિતી મેળવીશું. તો દર્શકો, તમે અહીંયા જોઈ શકો છો સંત રામપાલજી મહારાજનું સત્સંગ ચાલી રહ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દંડવત પ્રણામ સ્થળ બનાવવામાં આવ્યું છે, જ્યાં ભક્તો આવે છે અને દંડવત કરે છે ત્યાં. અને અહીંયા બુક સ્ટોલ લગાવવામાં પણ આવ્યો છે. તમે જોઈ શકો છો, તમે આબી બાજુ જોઈ શકો છો. આ બાજુ ભગતમતી બેઠા છે, બહેનો માટે છે, અને આ બાજુ ભાઈઓ માટે છે. અને અહીંયા પ્રોજેક્ટરના માધ્યમથી સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે, અને બધા શ્રદ્ધાળુઓ ધ્યાનપૂર્વક અને શાંતિથી સાંભળી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા. દર્શકો, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા નાના નાના બાળકો અને બધા જ આવ્યા છે, અને કેવું ધ્યાનથી સત્સંગ સાંભળે છે તેનું અહીંયા તમે જોઈ શકો છો. उसी से ये कह दिया था कि तू मेरे बारे में किसी को नहीं बताया कि तू तेरी खैर नहीं है. अब उस काल के डर से, जो छठ पुरुष के डर से दुर्गा ने सबके गुप्त रखा. अपने पुत्रों को बताया, बेटा तुम्हारा कोई पिता नहीं, मैं ही तुम्हारी माता हूँ, मैं ही तुम्हारा पिता हूँ. દર્શકો, ઉપર સત્સંગ ચાલુ છે, અને અહીંયા સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ આવી જ રહ્યા છે, લગાતાર આવી રહ્યા છે. તો આપણે એમની પાસેથી જાણકારી મેળવીએ. નમસ્કાર સર. નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ ઉદયદાસ. તમે ક્યાંથી આવો છો? ઢેખવાથી, મેઘરજ તાલુકો. તમે આ સત્સંગ છે એની જાણકારી તમને કેવી રીતે મળી? આ સત્સંગ સેવા પુસ્તક સેવા કરવા આવ્યા હતા અમારે ઘરે, અને પુસ્તક લીધી જ્ઞાનગંગા, અને એ કહેતા કે મોડાસામાં સત્સંગ રાખવાનો અમુક તારીખે 7 તારીખ આપી હતી, એટલે અમે ત્યાં આવીએ છીએ અહીંયા સત્સંગ સાંભળવા માટે. તો તમે અહીંયા સંત રામપાલજી મહારાજથી દીક્ષા લીધેલી છે? હા, દીક્ષા તો લીધી હતી. હા હા. તો તમને આ જ્ઞાનની જાણકારી તમે ક્યાંથી મળી? તમે ક્યાંથી જ્ઞાન સાંભળ્યું એમ? જ્ઞાન તો આ ટીવી પર ગુરુજીનો સત્સંગ ચાલતો ને આસ્થા ચેનલ ઉપર સાંજે 7:30 થી 8:30 વાગે સત્સંગ ચાલતો. એમાં જ્ઞાન એવું સાંભળ્યું કે ગુરુજીનું સારું જ્ઞાન લાગ્યું. દેવી દેવતાનું ભક્તિ કરો એના કરતાં આ કોઈ સંત અલગ છે, અને આ મુક્તિદાતા છે એવું બધું સાંભળવા મળ્યું. એટલે પછી એ સાંભળી અને આ ભક્તિમાં જોડાયા અમે. તમને સંત રામપાલજી મહારાજના જ્ઞાનની એવી કઈ વાત તમને હૃદય લાગી કે તમે નામ દીક્ષા લઈ લીધી? અમે સંત રામપાલજી મહારાજના જે જ્ઞાન ચાલતું હતું એ દેવી દેવતો 3 દેવો છે ને એ જન્મે છે અને મરે છે, અને અમે તો એવું જાણતા કે હજરો મરતા નથી, પણ આ તો જન્મે છે અને મરે છે. એ સાંભળવાથી અમને પણ એમ થયું કે આ 3 દેવો મરતા જીવતા હોય તો અમારું તો શું, એમ કરીને પછી આ પરમાત્માને આ શરમમાં આવ્યા અમે. ધન્યવાદ. ધન્યવાદ. દર્શકો, અમારી સાથે સંત રામપાલજી મહારાજના બીજા અનુયાયી જોડાઈ ગયા છે. આપણે એમની પાસેથી જાણકારી મેળવીશું. એમનું શું નામ છે? નમસ્કાર સર. નમસ્કાર સર. શું નામ છે તમારું? નરેશદાસ. તમે ક્યાંથી આવો છો? ભિલોડા તાલુકા ગામ જયસિંહપુરથી આવું છું. તમે આટલી દૂર, તમે પહેલાં કોઈ નશો કરતા હતા? હા, પહેલાં નશો કરતો હતો. નશાની અંદર બીડી, તમાકુ, માંસ, મટન વગેરે. જ્યારથી ગુરુજીનું જ્ઞાન લીધું છે ત્યારથી ગુરુજીના મંત્રોની શક્તિથી બધો નશો છૂટી જાય છે,
અને હવે પછી કોઈ નશો કરતો નથી. ધન્યવાદ સર. ધન્યવાદ. દર્શકો, આ હતી સંત રામબાજી મહારાજના સત્સંગની એક ઝલક, અને આવી ઝલક જોવા માટે અમારા સતલોક ટીવી ગુજરાત પેજને લાઇક, કમેન્ટ, શેર અને વધારે ને વધારે शेयर करो. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.